Good morning, friends. Today I am going to discuss second part of read one paper, The Phantom Pet. ફ્રેન્ડ્સ, સેકન્ડ પાર્ટમાં આપણે આગળ હવે વાત કરવા જઈ રહ્યા છીએ. ધ્યાન આપજો. ઓપન યોર ટેક્સ્ટ બુક, પેજ નંબર 53. યસ, જ્યારે બાળકો ટીખળ કરવા લાગે એટલે ટીચર કહે છે એમને કે ચિલ્ડ્રન કામ ડાઉન પ્લીઝ, અધરવાઇઝ આઈ શેલ હેવ ટુ ગીવ યુ અ રાઇટિંગ ટાસ્ક. કે બાળકો શાંત થઈ જાઓ, નહીંતર કે હું તમને લખવાનું કામ આપી દઈશ. એટ ધીસ દે આર ઇમિડિયેટલી ક્વાઇટ મતલબ શાંત થઈ જાઉં. સ્ટુડન્ટ 5 કહે છે યા ગેટ સમ ફોટોઝ એન્ડ ઓલ. સ્ટુડન્ટ 6 કહે છે વોટ, વાય ફોટોઝ, વાય કાન્ટ અ પિયા બ્રિંગ સમ મંકી ટુ ક્લાસ. એક વિદ્યાર્થી કહ્યું કે ફોટા ના લાવે. એટલે વિદ્યાર્થીએ કહ્યું કે અરે વાંદરીને પિયા વર્ગમાં લાવે તો વળી કેવું. સ્ટુડન્ટ કહે છે મેમ ટેલ હર ટુ બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. યસ લાઈક અ શો એન્ડ ટેલ પ્લીઝ મેમ બ્રિંગ ધ મંકી ટુ ધ ક્લાસ. નો પિયા. બધા કહે છે વિદ્યાર્થી મેડમ કે વાંદરીને વર્ગમાં લઈ આવવાનું તેને કહો. હા, શો જોવું ગમશે, મહેરબાની કરી મેમ કહે છે કહો. નહીં પિયાને પણ પ્રશ્ન પૂછે છે. ટીચર કહે છે ઓલ રાઇટ આઈ શેલ આસ્ક ધ પ્રિન્સિપાલ ફોર અ સ્પેશિયલ પરમિશન. બેલ રિંગ્સ. ઇટ ઇઝ રિસેસ ટાઈમ. હવે રિસેસનો ટાઈમ છે. અને શામા કહે છે પિયા ધ પ્રિન્સિપાલ ઇઝ કોલિંગ યુ. કે આચાર્ય તને બોલાવે છે. એટલે પિયા કહે છે વોટ હેવ આઈ ડન. કે શું, શા માટે કહે છે મેં વળી શું કરી છે. એન્ટર્સ ધ પ્રિન્સિપાલ. હી કોલ્સ પિયાને બોલાવે છે. સી ગોઝ ટુ હિમ ટ્રેમ્બલિંગ. અને પ્રિયા ધ્રુજતી જાય છે. કે કોઈ અહીંયા ડિફિકલ્ટ વર્ડ નથી ફ્રેન્ડ્સ તમારા માટે. પ્રિન્સિપાલ કહે છે યસ પિયા, યોર ટીચર હેઝ જસ્ટ ઇન્ફોર્મ મી ધેટ યુ હેવ અ ડિલાઇટફુલ મંકી એઝ અ પેટ. કે પિયા, તારી શિક્ષિકાએ મને હમણાં જણાવ્યું કે તારી પાસે એક પાલતુ તરીકે ખૂબ જ સુંદર વાંદરી છે. બટ ધીસ ઇઝ જસ્ટ વન્ડરફુલ. આઈ થિંક it would be a wonderful idea to bring your monkey to school. What did you say her name was? Garam masala? કે છે હા પિયા, મને લાગે છે તારી વાંદરી શાળામાં લાવવાનો બહુ અદ્ભુત વિચાર છે. અને તે શું કહ્યું તેનું નામ ગરમ મસાલા છે. એટલે પિયા બોલે છે પેપર. પ્રિન્સિપાલ કે પિયા વોટ ઇઝ રોંગ વિથ યુ. કે પ્રિયા તને કોઈ તકલીફ છે. નોટ ફિલિંગ વેલ ડિયર. તને ઠીક નથી લાગી રહી કે છે. દેન આઈ વુડ રિયલી બેટર કોલ યોર બ્રધર. કે હું તો પછી તારા ભાઈને બોલાવવો પડશે મારે. કહે છે કે give me his mobile number. I shall ask him about the monkeys and then I shall tell him to take you home. How is that? પછી કે છે બોલાવ વાંદરી વિશે પૂછીશ અને તને ઘરે લઈ જવા પણ કહીશ. કેવું રહેશે કે છે. Pia immediately straighten up. No, sir. I am okay. I am fine. I shall ask my brother myself about the monkey. I mean. એટલે તરત જ ટટ્ટા થઈ કહી દે છે કે ના સાહેબ, હું મારા ભાઈને જાતે જ કહીશ. એટલે કે વાંદરી વિશે. એટલે આચાર્ય કહે છે કે વાય ચાઇલ્ડ, ઇટ ઇઝ યોર વેરી ઓન બ્રધર. કેમ બેટા, એ તો તારો પોતાનો સગો ભાઈ જ છે. સી હી વિલ ટેક યુ ટુ ધ સિક રૂમ. He can call your parents from my mobile and at the time I can ask about the monkey. Now isn't that grand? Yes. Avi, come here please. તે તને માદાના ખંડમાં લઈ જશે. તે તારા માતા પિતાને મારા મોબાઈલ પરથી ફોન કરશે અને એ સમય દરમિયાન હું તને વાંદરી વિશે પૂછીશ. શું આ સારું નહીં રહે છે કે. અરે લે, અવિક આવી ગયો. અવિક અંદર આવી જાય. એના ભાઈને બોલાવ્યો તો એમને. યસ, નેક્સ્ટ. અવિક રનિંગ અપ ફ્રોમ ધ રાઇટ રિંગ. સર માય સિસ્ટર ઇઝ ઇન ટ્રબલ અગેન. જમણી બાજુની લોબીમાંથી દોડતો આવે છે. કે છે કે મારી બેનને તકલીફ થઈ છે કોઈ. આચાર્ય કહે છે નો. પિયા કહે છે યસ. પ્રિન્સિપાલ આઈ થિંક યોર સિસ્ટર ઇઝ નોટ ફીલિંગ ટુ વેલ. આઈ ડોન્ટ નો વોટ હેઝ હેપન. શી સીમ્ડ ફાઇન until I started asking her about your monkey.
કે છે મને લાગે છે તારી બેન બહુ ઠીક નથી લાગતું, મને ખબર નથી તેણે શું કર્યું છે, મેં એને તમારી વાંદરી વિશે પૂછ્યું ત્યાં સુધી તો બરાબર લાગતી હતી. આવી કે છે મંકી વાંદરી. પ્રિન્સિપાલ કે હા યસ 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 યુ મસ્ટ બી કન્ફ્યુઝ. હા તું મૂંઝાઈ ગયો હશે કે છે. વોટ વિથ ઓલ ધેટ ગરમ મસાલા એન્ડ કાલી મિર્ચી. આ બધું ગરમ મસાલા કાલી મિર્ચી શું છે કે છે કે હા હા બટ યુ સી બેટા it's like this. Your sister Pia has created sensation in the school today by telling her class about your pet monkey Paper. Yes, sensation, yes. કે છે કે ભલે ભલે બેટા એ વાત આમ છે કે તારી બેન પિયાએ આજે પાલતુ વાંદરી વિશે કહી આખા વર્ગને ઉત્તેજના પેદા કરી દીધી, ખળભળાટ થઈ ગયો છે કે એટલે આવી કે છે સો પેપર હેઝ ગોન ટુ યોર હેડ ફાઇનલી હેઝન્ટ હી. આ તારા મનમાં પેલી પેપર વાંદરી ઘૂસી ગઈ છે ને. પીએમ નોડિંગ એટલે માથું હલાવતા કે છે હા એ. આવી કે છે વોટ. પિયા કે છે સી પેપર ધ સી મંકી હેઝ ગોન ટુ માય હેડ અવિક પ્લીઝ. મારા મગજમાં સવાર થઈ ચૂકી છે કે મહેરબાની કરીને ટેસ્ટ વાક્ય ચાલુ રાખે છે. આવી કે છે નો એકચ્યુઅલી ઇટ ઇઝ માય સિલી સિસ્ટર્સ ફોલ્ટ. એટલે આચરણ કે છે ના ના સિલી એટલે નાદાન મૂર્ખ ફુલિશ, મારી બેનની ભૂલ છે કે માય પેરેન્ટ્સ knowing that she can't handle any excitement for long have sent the poor monkey back to the South America. યાદ રાખ્યું સાઉથ અમેરિકા. કે મારા મમ્મી પપ્પા જાણ્યું કે પિયા ઉત્તેજના લાંબા સમય સુધી સંભાળી નહીં શકે અને એથી વાંદરીને દક્ષિણ અમેરિકા પરત મોકલી દીધી છે. ક્યાંથી લાવે તો એ યાદ રાખવા માટે ઓલ ઇન્ક્લુડિંગ ધ પ્રિન્સિપાલ. ઓ બધા કહે છે કે અરે હે ભગવાન કહે છે કે દેટ જસ્ટ ટુ બેડ. આ તો બહુ ખરાબ થયું. ઘોષ ઇમેજિન પુઅર પિયા વોઝ ગોઈંગ ટુ બી એરેસ્ટેડ. હે ભગવાન કલ્પના કરો બિચારી પિયા એના વિચારોમાં કે પાગલ થઈ જત કે છે કે આવી કે છે યા આઈ વોઝ હોપિંગ ધેટ સી વુડ બી. કે હા મને એમ જ ખબર હતી કે એવું થાત. આઈ વિશ આઈ કુડ હેવ શીપ હર બેક ટુ ધ સાઉથ અમેરિકન જંગલ એન્ડ કેપ્ટ ધ મંકી ઇન્સ્ટેડ. મેં વિચાર્યું કે એના કરતાં તો એને વહાણમાં દક્ષિણ અમેરિકાના જંગલમાં છોડી આવો તો કેવું કે છે. અને એવામાં બેલ વાગે છે. બેલ રિંગ. પ્રિન્સિપલ એન્ડ ટીચર સ્ટાર્ટ સ્ટેન્ડિંગ ધ ચિલ્ડ્રન ટોવર્ડ્સ ધ વિંગ. કે સૌના વર્ગમાં મોકલવાનું કરે છે. પ્રિન્સિપાલ કહે છે વેલ વેલ that is end of that. Too bad we would not be able to visit such an amazing creature. અરે રે કે છે કે આવા અદ્ભુત પ્રાણીની મુલાકાત લેવાનું આપણે શક્ય નહીં બને કે છે. નાવ કમ ઓન એવરીવન બેક ટુ ધ ક્લાસ. ચલો બધા વર્ગમાં બેસી જાઓ. પ્રિન્સિપાલ કહે છે. ટીચર કહે છે કમ ઓન એવરીવન બેક પ્લીઝ ગેટ બેક ટુ ધ ક્લાસ. બ્રેક ટાઈમ ઓવર થઈ ગયો. એઝ ધ ચિલ્ડ્રન લીવ dragging their feet unwillingly and muttering and grumbling. કે બાળકો ફરીથી બધા પાછા જાય છે એટલે બબડાટ કરતા હોય છે. ગ્રમ્બલિંગ એટલે કમ્પ્લેનિંગ. અનવિલિંગલી એટલે યાદ રાખજો અનિચ્છા. પિયા મૂવ્સ બેક ટુ હર સ્પોટ ડાઉનસ્ટેર રાઈટ. પિયા પણ એની નીચે જગ્યાએ પાછી ફરે છે. પિયા aside thanks a lot અવિક યુ હેવ સેવ્ડ મી. પિયા બાજુમાં ખસીને કહે છે અવિકને કે તારો આભાર તે મને બચાવી લીધો ભાઈ. અવિક કહે છે દેટ્સ ઇઝ નોટ ઇનફ. આ પૂરતું નથી કે છે. નાવ ફોર ધ હોલ મંથ યોર ચોકલેટ્સ આર માઇન. આખા મહિનાની હવે તારી ચોકલેટ હવે મારી થઈ ગઈ કે છે. પિયા કહે છે ઓ નો ભૈયા પ્લીઝ. અરે ભાઈ કે છે મહેરબાની કર. મતલબ અહીંયા આ યુનિટમાં જે પિયાના મગજમાં મંકી સવાર થઈ ગયું હતું વાંદરી વેલી એના વિશે છે ને એને છેલ્લે એનો બ્રધર મગજમાંથી દૂર કરે છે. એ આખું ક્લાસરૂમનો સીન સ્કૂલનો સીન અહીંયા આપણને દર્શાવે છે. ઓકે ફ્રેન્ડ્સ કોઈ ક્વેશ્ચન હોય તો તમે કહી શકો છો. થેન્ક યુ.